સક્રિય કરવા હોય અથવા તો નીચેમાંથી ઉપર જવું હોય તો સંતની જરૂરિયાત છે. એટલે વૈજ્ઞાનિક લોકો એ એમ સ્વીકારેલું છે કે આ બધી વસ્તુ છે એ એનર્જી છે, અને એનર્જીનું જે આ એક્સપ્રેશન, જે આ વર્ડ, જે સ્થૂલ જગત છે, એનર્જીની લોઅર ફ્રીક્વન્સી છે, એ લોઅર જગત છે એમ. અને બીજું આપણે આ બોડીની દ્રષ્ટિએ લઈ તો આ ફિઝિકલ બોડી દેખાય છે, આપણું ફિઝિકલ બોડી છે એ આપણને પ્રતીતિમાં આવે છે, પણ ફિઝિકલ બોડીની અંદર આપણે સેજ અંદર જાય, આપણે ફિઝિકલ બોડીની અંદર સેજ અંદર જાય, સેજ આપણે આપણું એટેન્શન છે આખી બોડીને વ્યાપ્ત કરી, નખથી માંડીને આપણા માથા લગીને વ્યાપ્ત કરી, તો આપણને એવું ફીલ થાય કે આપણું શરીર છે એ એનર્જી સિવાય કાંઈ નથી. એટલે આપણું જે બીજું બોડી છે એ પ્રાણમય બોડી છે, એનર્જી બોડી છે. એટલે આપણું અત્યારે જે આ સ્થૂલ બોડી દેખાય છે એની પાછળ જે ક્રિયારત છે એ એનર્જી છે. હવે એનર્જીની જુદી જુદી ફ્રીક્વન્સી છે. ચક્ર એટલે એનર્જીની જુદી જુદી ફ્રીક્વન્સી છે. એમાં આપણે એમ કહીએ કે મૂલાધાર ચક્ર, એટલે આખી ફિઝિકલ બોડીનો જે આધાર છે, ફિઝિકલ બોડી સ્વસ્થ હોય તો એનો આધાર છે મૂલાધાર. ફિઝિકલ બોડી, અને જે લોકો જીવનને એન્જોય કરી શકતા હોય, સ્થૂલ જીવનને એન્જોય કરી શકતા હોય, આનંદ લઈ શકતા હોય, તો એ મૂલાધારની અંદર જીવતા. એટલે જે મૂલાધારમાં જીવતો હોય એને જીવવાની મજા હોય, પછી આધ્યાત્મિકની જરૂર નથી, ફિઝિકલ હોય પણ એને આનંદ આવે, જીવવાનો આનંદ આવે. એટલે આ મૂલાધાર જે ચક્ર છે એમાં જે જીવતો માણસ હોય એને જીવવાનું બહુ સુખ મળતું હોય. અને આ મૂલાધાર છે આપણા જે સ્થૂલ ફિઝિકલ બોડી છે એનો આધાર છે. બીજું જે આપણું ચક્ર છે એ છે આપણું ઇમોશનલ બોડી છે, ભાવ બોડી છે, લાગણીનું બોડી છે. હવે એની અંદર આપણા રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, જે બધું જે કહેવાય એ બધી વસ્તુ જે જ્યાં રહે છે એ છે. અને ત્રીજું જે આપણું બોડી છે એ આપણું વિચાર, આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી છે, બુદ્ધિ, આપણી બુદ્ધિ છે, જે સિક્યુરિટી ઝંખે છે, સલામતી ઝંખે છે, જે વ્યવસ્થાને ઝંખે છે, જે પોતાના મુજબ બધું કરવા મથે છે, એવી એક બુદ્ધિ છે. એટલે પેલા જે 3 ચક્રો છે, એક ફિઝિકલ બોડી છે, એક ઇમોશનલ બોડી છે અને એક ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી. ત્રીજું છે એ 3. અને 3ની વચ્ચે છે હૃદય. 3ની વચ્ચે જે છે એ હૃદય છે. હવે આ હૃદય છે એ બહુ મહત્વનો પાર્ટ છે. ઉપર 3 અને નીચે 3નો ભાગ છે એ હૃદય છે. હૃદય એટલે એટેન્શન. આપણી અંદર જ્યાં રસ હોય ને, આપણી અંદર જે બાજુ રસ હોય, લોઅર બાજુ રસ હોય તો લોઅરમાં આવી જાય, અને હાયર બાજુ રસ હોય તો હાયરમાં આવી જાય. એટલે આપણું જે હૃદય ચક્ર છે બરાબર વચ્ચોવચ છે, અને હૃદય ચક્રને સિલેક્શન કરવાનો હક છે કે નીચે જવું કે ઉપર જવું. તો હવે આ જે આપણું ચોથું ચક્ર છે એ હૃદય ચક્ર છે. અને હૃદય ચક્રની ઉપર પાછા ફિઝિકલ, જ્યાં ફિઝિકલ બોડી છે તો હાયર ફિઝિકલ છે, પછી અહીંયા લોઅર ઇમોશનલ છે તો હાયર ઇમોશનલ છે, લોઅર ઇન્ટેલેક્ચ્યુઅલ છે તો હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ છે. આ એનો. અને વચ્ચે જે મિડલમાં છે હૃદય છે, ચિત્તવૃત્તિ છે. એ ચિત્તવૃત્તિ જો લોઅર સાથે જોડાઈ જાય તો લોઅર બની જાય, અને હાયર સાથે જોડાઈ જાય તો હાયર બની જાય. માનો કે ઉપરના ચક્રોમાં આપણે જોઈન્ટ થાય તો આપણે હાયર થઈ જાય. હવે આ થઈ આપણે જનરલ વાત. પણ હવે આપણે માનો કે હાયર ફ્રીક્વન્સીમાં જવું છે. હાયર ફ્રીક્વન્સીમાં આપણો આ કંઠ છે જેને આત્મ શરીર કહેવાય, આપણું આજ્ઞા ચક્ર છે એને બ્રહ્મ શરીર કહેવાય, અને આપણું આ જે સહસ્ત્રદલ છે એને નિર્વાણ શરીર કહેવાય. તો આ 3 બોડી આપણા ઉપરના છે, અને એને કનેક્શન છે આપણા ઇમોશન હારે, આપણા ફિઝિકલ હારે અને આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ હારે એનો સંબંધ છે. હવે જો હાયરમાંથી ઉર્જા, તમે હાયરની ઉર્જા હોય, માનો કે આ ઉપરના ચક્રમાં તમે જીવો તો ઉપરના ચક્રમાં જીવો, હાયરમાં જીવો તો નીચેના જે ચક્રો છે એને હાયર ઉર્જા મળશે, તો લોઅર થિંકિંગ નહીં કરે. તો આ એની સાયન્સ છે કે આપણે લોઅરમાં જવું કે હાયરમાં જવું. હવે હાયરમાં જવા માટે હવે આપણે કરું શું? આ કેટલી યોગની કેટલી પદ્ધતિઓ છે કે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, અને એમાં ભટકવાના ચાન્સ 100% છે. અને અત્યાર સુધીનો આપણી હિસ્ટ્રી એમ કે છે કે યોગની અંદર બધા ભટકી જાય છે. એટલે હવે આપણા માટે ઈજી રસ્તો એ કે શું છે? તો એ કે હાયર ફ્રીક્વન્સી આપણને મળે
એવું શું છે? તો કે હાયર ફ્રીક્વન્સીમાં જઈ શકે એના માટે પ્રેઝન્ટ મોમેન્ટ છે. હવે પ્રેઝન્ટ મોમેન્ટ હાયર ફ્રીક્વન્સીમાં લઈ જાય છે કે નહીં એ આપણે જોવાનું છે. કે હવે દાખલા તરીકે આપણે સ્મૃતિમાં હોય છે, ભૂતમાં હોય છે, ભવિષ્યમાં હોય છે, તો આપણે સ્મૃતિના તંત્રમાં હોય છે ત્યારે આપણને આજુબાજુનું ભાન નથી હોતું, અંદરનું ભાન હોતું નથી. જ્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છીએ ત્યારે આપણને અંદરનું ભાન થાય છે અને બહારની જે પ્રકૃતિ છે એનું ભાન થાય છે. એટલે આપણા માટે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ હાયર ફ્રીક્વન્સી છે. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં જે લોકો પ્રયાસ કરે એ આપોઆપ હાયર સેન્ટરમાં હોય જાય. એટલે એમ કહે છે કે આજ્ઞા ચક્રમાં તમારે નથી રહેવાનું, તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો એટલે આજ્ઞા ચક્રમાં તમે આપોઆપ વહી જશો, જવાની જરૂર નહીં પડે, એની મેળે જ વહી જશો. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એની માસ્ટર કી છે અને એ પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા આપણે હાયર જે ફ્રીક્વન્સી છે એમાં આપણે જઈ શકીએ. અને આમાં એ કહે છે કે ગુરુની જરૂરિયાત પડે, તો ગુરુની જરૂરિયાત તો આપણા વ્યવહારિક ક્ષેત્રમાં પણ પડે છે, તો આમાં તો પડવાની છે. અને આ સ્પેશિયલ આપણો જે માર્ગ છે એ જ્ઞાન માર્ગ છે, યોગનો માર્ગ નથી કે ચક્ર ઉપર ભાર મૂકીને ચક્રને જગાડવાની પ્રક્રિયા કરે ડાયરેક્ટ રીતે. તો કે જ્ઞાન માર્ગ કે એ અમને ચક્રની નથી પડી, અમને તો આ વર્તમાન ક્ષણ છે એની અમને મહત્વ, અમારા માટે મહત્વનું વર્તમાન ક્ષણ છે. અને આ વર્તમાનને અમે વર્તમાનની અંદર અમારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું જે યંત્ર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ, એ બોડીને અમે સમજી શકીએ એવું કંઈક કરવું છે. અત્યારની આપણી જે હાલત છે એ આપણા અંદરના યંત્ર, ઇમોશનલનો ક્યાં ઉપયોગ કરો, ઇન્ટેલેક્ટનો ક્યાં ઉપયોગ કરો, ઇન્સ્ટિક્ટિવનો કેવી રીતે ઉપયોગ કરો, મૂવિંગનો કેવી રીતે ઉપયોગ કરો, એ ખબર નથી. કારણ કે અંદરના જે બહારના ઇમોશનના ડેટા, બહાર ઇન્ટેલેક્ટના ડેટા, ઇન્સ્ટિક્ટિવના ડેટા એ આપણને ધક્કો મારીને ચલાવે છે. એટલે આપણે અંદર જે જરૂરિયાત છે એ કોઈક અંદર, આપણી અંદર કોઈ માસ્ટર, કોઈ માલિક અંદર જાગી જાય. અત્યારે માલિક છે એ સૂતો છે અને આપણી અંદર કોઈ માલિક જાગી જાય એવું કંઈક કરવાનું છે. તો એના માટે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ એક એક ક્ષણ પ્રેઝન્ટ મોમેન્ટ. કૃષ્ણ ભગવાન ગીતાની અંદર એમ કહે છે કે યોગક્ષેમનું વહન કરું છું, યોગક્ષેમનું વહન કરું છું. યોગ એટલે અપ્રાપ્ત છે એની પ્રાપ્તિ અને પ્રાપ્ત છે એનું રક્ષણ. અપ્રાપ્ત શું છે? તો એ કે અપ્રાપ્ત છે એ પરમાત્મા છે, આત્મતત્વ છે, પ્રેમનું તત્વ છે, શાંતિ. આ એ અપ્રાપ્ત છે. તો એ કે અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવવું. અને પ્રાપ્ત એટલે પ્રાપ્ત શું છે આપણને? તો એ કે પ્રાપ્ત જે આ એક એક સેકન્ડ જે આપણે પ્રેઝન્ટ મોમેન્ટની જે એક એક સેકન્ડ છે જે બચાવેલી છે, જે સાધના કરેલી છે, તો એ કે આ મોમેન્ટ છે ને એ તમે મૃત્યુ પામો ને તો પણ તમારી સાથે આવશે. તો આ જે પલ, આ પ્રેઝન્ટ મોમેન્ટની પલ એ હાયરની પલ છે. અને હાયરની પલ જેટલી આપણે એકઠી કરતા જાય એ પ્રમાણે આપણું અંદરનું મેગ્નેટિક સેન્ટર બને. અને આપણું એ મેગ્નેટિક સેન્ટર જો એવું બને તો આપણને રસ જાગી જાય એવા માણસોનો, સત્સંગી લોકો હોય, જેની અંદર સતનો કોઈ પ્રકાશ હોય, જેને અસ્તિત્વનું કંઈક અનુભૂતિ હોય, તો એવા લોકો તરફ આપણું ખેંચાણ આપોઆપ થાય. તો આ જે છે એમાં આની અંદર આપણે કંઈ યોગ કરવાનો નથી. આની અંદર તો ફક્ત આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં અને એમાં અન્ડરસ્ટેન્ડિંગ કરવી છે કે પરમાત્માની આડે આવરણ શું છે. પરમાત્મા છે તો એની આડે આવરણ શું છે? તો કે આવરણને મારે ખસેડવા છે. અને આવરણને ખસેડવા માટે મારે બીજું કંઈ કરવાની જરૂર નથી. મેં સાયકોલોજીકલ રીતે મેં મારા આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ મેં સબ્જેક્ટિવલી, આપણે આઈન્સ્ટાઈન કહે છે કે આખું વર્લ્ડ છે એ કોઈ ઓબ્જેક્ટિવ વર્લ્ડ નથી પણ સબ્જેક્ટિવ વર્લ્ડ છે. બધા લોકો પોતાની જે અંદરની જે દ્રષ્ટિ છે, જે સંસ્કાર છે, જે સ્મૃતિ છે, એ સ્મૃતિના માધ્યમથી બહારના જગતને જોવે છે. એટલે બહારનું જગત જે આપણને દેખાય છે એ આપણું પ્રોજેક્શન છે, માઇન્ડનું પ્રોજેક્શન છે, એના દ્વારા દેખાય છે. એટલે આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ માઇન્ડનું જે પ્રોજેક્શન છે એને દૂર કરે છે. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ માઇન્ડનું પ્રોજેક્શન દૂર કરે છે. બીજું આ યંત્રની કામગીરી, અંદરની યંત્રની કામગીરી કેવી રીતે, આ બુદ્ધિનું તંત્ર કેવી રીતે ઉપયોગમાં લેવું, ભાવનું તંત્ર છે એને ઉપયોગમાં કેવી રીતે લેવું, એ વર્તમાન ક્ષણ એ બતાવે છે. એ હાયર ક્ષણ છે. અને હાયર ક્ષણ છે એ આપણે જયારે લોઅરમાં હોય છે ત્યારે
ઇમોશન આપણને ધક્કો મારે અને આપણે કામ કરીશું, ઇન્સ્ટિંક્ટિવ આપણને ધક્કો મારે અને કામ કરીશું, મેન્ટલ ધક્કો મારે અને કામ કરીશું. અને આ જે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા પછી પ્રેઝન્ટ મોમેન્ટ છે એનો પ્રકાશ છે એ ગાઈડલાઈન આપે છે. હવે સ્મૃતિ સંસ્કાર એ આપણને ગાઈડલાઈન નથી આપતો, આ અંદરનો જે પ્રકાશ છે એ આપણને દોરે છે. અને આ અંદરનો પ્રકાશ છે, જો ખરેખર આપણો અંદરનો પ્રકાશ જાગી જાય તો એને આપણે ગુરુ તત્વ કહીશું. અને એ ગુરુ તત્વ નિરંતર રીતે પ્રતિક્ષણે આપણને ગાઈડલાઈન આપી શકે એમ છે. એટલે પેલા ગુરુની જરૂરિયાત તો છે જ, અને આ ગુરુની જરૂરિયાત પછી આપણે કંઈ યોગ માર્ગ છે નહીં, આપણો જ્ઞાન માર્ગ છે, આપણો ધ્યાન માર્ગ છે, આપણો પ્રેમ માર્ગ છે. તો એ જે ધ્યાન, જ્ઞાન અને પ્રેમનો જે માર્ગ છે એની અંદર તો ફક્ત આપણે પ્રેઝન્ટ મોમેન્ટ અથવા પરમાત્મા છે. પ્રેઝન્ટ મોમેન્ટ એટલે પરમાત્મા, પ્રેઝન્ટ મોમેન્ટ એટલે અસ્તિત્વ. તો એ કે અસ્તિત્વની સાથે પ્રેમ કરીશ, એની સાથે નિરંતર રીતે જોડાવાની પ્રક્રિયા કરીશ. તો આ નિરંતર રીતે જોડાવાની એટલે અમુક હદ સુધી ગુરુની જરૂરિયાત છે, અને અમુક હદ પછી ગુરુએ જે આપણને દીવો આપેલો હોય છે, પ્રકાશ આપેલો હોય છે, એ પ્રકાશ આપણી અંદર આપણે પ્રગટ કરવાનો હોય છે. અને એ પ્રકાશ જે ગુરુની અંદર, ગુરુ તત્વની અંદર જે પ્રકાશ કામ કરે છે એ આપણી અંદર કામ કરવા માંડે, આપણી અંદર પ્રકાશ આપવા માંડે, અને પછી એ પ્રકાશથી આપણે હાલવાનું હોય છે. આની અંદર કંઈક કહેવાનું હોય તો પ્રેઝન્ટ મોમેન્ટમાં સંતોષ થતો નથી. એટલે પ્રેઝન્ટ મોમેન્ટનું કામ છે એ અસંતોષ પેદા કરવાનું જ છે. પ્રેઝન્ટ મોમેન્ટ છે એને અસંતોષ, અરાજકતા, અવ્યવસ્થા આપણી અંદરની એ બતાવવાનું કામ જ કરવાનું છે. અને આપણને જબરજસ્ત રીતે અસંતોષ થાય ને એવું જ એને કરવાનું છે પ્રેઝન્ટ મોમેન્ટ. રસ તો લેવાય, હા, પછી તરત ભાઈ યાર મૃત્યુ છે, તો યા ટકી રહેવાની વાત છે. પ્રેઝન્ટ મોમેન્ટ સાચું હશે તો જ. પ્રેઝન્ટ મોમેન્ટ સાચો હશે, પ્રેમ આપણો સાચો હશે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ભારરૂપ નથી. પેલી એક વસ્તુ છે, આપણને ભાર પ્રેઝન્ટ મોમેન્ટથી નથી, અને આપણને પ્રેઝન્ટ મોમેન્ટ છે એ અરાજકતા, અવ્યવસ્થા કરે છે એના કરતા આપણા અંદરની જે મનની જે સ્થિતિ છે, આપણું અંદરનું જે મન છે એ પ્રોબ્લેમેટિક છે. અને એ કંઈક આપણને અંદર પ્રોબ્લેમ કરે છે ને એનો આપણે આરોપણ છે ને પ્રેઝન્ટ મોમેન્ટ ઉપર કરીશું. માનો કે મને કોઈક વસ્તુ, કોઈ પરિસ્થિતિ, કોઈ વાતાવરણ, કોઈ વ્યક્તિ ગમતી નથી ને મારી સામે આવે છે, તો આવે છે એમાં વર્તમાન ક્ષણ તો એટલું જ બતાવે છે કે આ તમને ગમતું નથી, આ તમારું કન્ડિશનિંગ છે, આ તમને ગમતું નથી, આને તમે ધિક્કારો છો, આને તમે અણગમો બતાવો છો. એટલે વર્તમાન ક્ષણ એમ બતાવે કે આ તમારે અરીસો છે વર્તમાન, અને એ બતાવે છે કે આ તમારો અણગમો છે, હવે તમારે આના ઉપર કામ કરવું હોય તો તમે કામ કરી શકો. તો વર્તમાન છે એને કોઈ પ્રોબ્લેમ નથી. જે પ્રોબ્લેમ છે એ સાયકોલોજીકલ મનને પ્રોબ્લેમ છે કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, એ પ્રોબ્લેમ છે. આપણે હાયર ડાયમેન્શનમાં પ્રવેશ જ કરવાનો છે, રીસર્ચ વાત તો કરવાની જ નથી. હાયર ઇન્ટેલિજન્સ ને હાયર ઇમોશનલમાં આપણે જઈએ ત્યારે જ આપણને ખબર પડે કે આપણે લોઅરમાં હતા. ખરેખર લોઅરમાં હોઈએ તો ખબર નથી પડતી કે આપણે લોઅરમાં હતા. એટલે એક તો લોઅરની પ્રતીતિ છે ઈ થવી જોઈએ, લોઅરની પ્રતીતિ થવી જોઈએ. એ હાયરમાં ગયા પછી જ એટલે પેલું છે, પેલા આપણે લોઅરને સમજી. લોઅર શું છે? લોઅર એટલે તાદાત્મ્યની અવસ્થા છે, વિચાર સાથે, ભાવ સાથે, શરીર સાથે, માન્યતા સાથે. આ લોઅર છે. હવે લોઅરમાંથી હાયરમાં જમ્પ મારવો છે, એટલે ડાયરેક્ટ રીતે હાયરમાં આપણે જમ્પ ન મારી શકીએ. તો વચ્ચે મિડલની કડી શું છે? તો કે મિડલની કડી છે એ વર્તમાન, એટલે જે ફેક્ટ છે એ છે. વર્તમાન ફેક્ટ છે એટલે શું થાય? એટલે હું હવે હું આ વસ્તુને, આ જે ભૂત અને ભવિષ્ય છે એને છોડું છું, અને એક વર્તમાનનો જે ખિલ્લો છે એના ઉપર આવું છું. એટલે અત્યારે હું હોવાપણામાં અત્યારે આ ક્ષણ ઉપર આવું છું, અને આ ક્ષણની અંદર મને એવું દેખાય છે કે મારી અંદર ક્રોધ છે, મારી અંદર લોભ છે, મારી અંદર ઘૃણા છે, મારી અંદર ભય છે.
તો ઈ જે ફેક છે એને આપણે સ્વીકારવાનું છે. એટલે પહેલો જે પોઈન્ટ છે, પ્રકાશનો જે પહેલો પોઈન્ટ છે એ છે કે તાદાત્મ્યની હાવ અવસ્થા છે એમાં તો ખબર જ નથી. આ પ્રેઝન્ટ મોમેન્ટની અવસ્થામાં જયારે આવી છે ત્યારે આપણને કંઈક ખબર પડે છે, અને ખબર પડે છે એ આપણને ખાલી ફેક્ટ છે એને દેખાડે છે. અત્યારે જે છે, રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, અસંતોષ છે, અજંપો છે, ભય છે, એ બધું જે બતાવે છે એવા, એટલે જમ્પ નથી લાગતો, એને માટે મિડલની કડી છે એ વર્તમાન છે, ફેક્ટ છે. અત્યારે આપણો પ્રોબ્લેમ એવો છે કે સામે ફેક્ટ કંઈક છે, આપણી સામે ફેક્ટ છે કંઈક જુદું, અને આપણે એમ ઈચ્છીએ છીએ કે આમ ન હોવું જોઈએ. આ લોકો આવું વર્તન કેમ કરે છે, આવો વ્યવહાર કેમ કરે છે, આવી પરિસ્થિતિનું સર્જન થાય છે, એમ આપણે કહીને આપણે જે પરિસ્થિતિ, જે વાતાવરણ, જે ઘટના છે એની સામે એટેન્શન આપતા નથી. એટલે અત્યારની જે આપણી પરિસ્થિતિ છે એમાં આપણું એટેન્શન છે એ આપણો કલ્પના, આપણે અત્યારે કલ્પનામાં જીવી છીએ, આમ ન હોવું જોઈએ, આમ કેમ કરે છે, આપણ કેમ કરે છે એમ નહીં, દુનિયાના, વિશ્વના બધા ખૂણામાં બધા લોકો, બધાના મન આવી રીતે જ કરે છે, બધાને આવી રીતના જ પ્રશ્નો છે, કંઈક જુદા જુદા રીતના, પણ છે તો મનનું જે કોમ્પ્લિકેશન છે, રાગનું, દ્વેષનું, એટેચમેન્ટનું, માલિકીનું, એના દ્વારા થઈ રહ્યા છે, પ્રશ્નો જે થઈ રહ્યા છે એના દ્વારા છે. તો એ જે આપણી અંદર જે સબ્જેક્ટિવ જે છે, આપણી અંદર જે અત્યારનું જે ફેક્ટ છે એ આપણને અત્યારનું જે ફેક્ટ છે એને જોવા દેતું નથી. અત્યારે હું એમ કહું કે આમ ન હોવી જોઈએ, આ પરિસ્થિતિ, આ માણસો આવી રીતે કેમ વર્તે છે મારી સાથે, આ કેટલું બધું અન્યાયી વર્તન છે. પણ એમ કે એ અન્યાયી વર્તન છે એ છે, આનાથી પાર કાંઈ નથી, રસ્તો આમાંથી આપણે કાઢવાનો છે. આ જગ્યાએથી જ રસ્તો કાઢવાનો છે, અને વિવેકથી કાઢવાનો છે, બેલેન્સથી કાઢવાનો છે. કે ઇન્ટેલેક્ચ્યુઅલ છે એનો ઉપયોગ જ્યાં કરવાનો ત્યાં ઇન્ટેલેક્ચ્યુઅલનો કરી છે, અને ઇમોશનનો જ્યાં ઉપયોગ કરવાનો, બેયને બેલેન્સ કરીને આપણે હાલી છે. તો અત્યારે જે પહેલું સ્ટેપ આપણે ભરી શકીએ ફેક્ટનું, ફેક્ટ છે, ફેક્ટ છે એટલે મારી અંદર ક્રોધ છે તો મારે સ્વીકારવો જોઈએ, મારી અંદર ઘૃણા છે તો મારી અંદર ઈર્ષા છે તો મારે સ્વીકારવી જોઈએ. તો આ જે પહેલું સ્ટેપ છે એ આ સ્ટેપ છે. એટલે હાયરમાં જવા માટેનું, એટલે આપણે જે વર્તમાન ક્ષણમાં આવ્યા એટલે એક હાયર સ્ટેજ મળી ગયું કે આપણને આપણા બહારનું જગત અને અંતરનું જગત છે આપણી સામે ખુલવા માંડ્યું. કે અત્યારે પ્રકૃતિની અંદર આમ છે, ચહેરાની અંદર આમ છે, ડેકોરેશન આમ છે, કોઈના ઘરની અંદર આપણે એન્ટર થાય તો આપણને ખ્યાલ આવે કે આવું ડેકોરેશન, આપણે વર્તમાનમાં છીએ એટલે ખ્યાલ આવે. એટલે પહેલી વસ્તુ જે આપણે કરી શકીએ વર્તમાનમાં આવવાની કરી શકીએ, અને પછી વર્તમાનને કરેક્શન કરવા માંડી. વર્તમાનની અંદર હવે વર્તમાન તો છે, અને વર્તમાનની અંદર જે છે એનો આમ કંઈક અંશમાં સ્વીકાર કરી છે, પણ અંદરના ઊંડાણમાં હજી કંઈક એનો વિરોધ છે. તો કે એ વિરોધ છે એના તરફ હવે દ્રષ્ટિ કરો. આપણે મન નથી મનાવતા કે મને હવે એક્સેપ્ટ થઈ ગયું છે, એવી રીતે નથી કરતા, પણ આપણે અંદર જોઈ છીએ કે હજી અંદર બરાબર જે રીતે આમ આનંદ આવવો જોઈએ એ આનંદ નથી આવતો. અંદર આ જ્ઞાનનું સુખ મળવું જોઈએ, ખરેખર આ ફેકને સ્વીકારવું એ તો જ્ઞાન છે, અને એનું સુખ મળવું જોઈએ, સુખ મળતું નથી. તો અહીંયા ક્યાંક વાંધો છે. એટલે જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રેઝન્ટ મોમેન્ટને હાયર કરી છે, એટલે ટ્રુથ તરફ લઈ જાય છે. કે હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે ટ્રુથમાં ક્યાં અટકાવે છે, તો કે ટ્રુથમાં આ અટકાવે છે કે અંદર હજી અસ્વીકારની ભૂમિકા છે. અસ્વીકારની ભૂમિકા છે એનો અર્થ એમ છે 100% સ્વીકાર નથી. તો હવે અંદરથી મારો સ્વીકાર કેવી રીતે થાય? એટલે જેટલું પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાશે અને પ્રેઝન્ટ મોમેન્ટને તટસ્થતાથી જેટલા અંશમાં જોવાનું પ્રયત્ન થશે એટલા અંશમાં એ કન્ડિશનિંગ તૂટતું જશે. માનો કે પેલા શરૂઆતની અંદર તો આપણી અંદર અંદાજ ન હોય કે આપણી અંદર શું છે, અને હવે પછી જયારે આપણે જોવાનું શરૂ કર્યું એટલે આપણે કલ્પના ન કરે એવું બધું આપણી અંદર પ્રગટ થાય. એટલે પેલા આપણને કોઈ અસામાન્ય વ્યક્તિ હોય એવું લાગતું હોય, પણ જેવું જેવું ઓબ્ઝર્વેશન થાય એટલે આપણને એમ લાગે કે આપણે હાવ સામાન્ય વ્યક્તિ છે. અસામાન્ય વ્યક્તિ છે એ ભ્રમણાને તોડી નાખે. એટલે આ ફેક્ટ કેવું કામ કરે છે કે આપણી સામાન્યતા છે એને પ્રગટ કરે છે, અને આપણી અંદર જે અસામાન્યતા છે, જે આપણી અંદર ઇમેજ તરીકે અસામાન્યતા આપણી અંદર પડેલી હોય એને તોડી નાખે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એટલું પેલું કામ એટલું કરશે કે આપણને હાવ સામાન્ય નોર્મલ કરી નાખશે. અંદરથી સતત રીતે જે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય એને એમ લાગે કે હું કાંઈ નથી, હું કાંઈ નથી, હું કાંઈ નથી, હું કાંઈ નથી, મને કેટલી ખબર નથી, કેટલી ખબર નથી, કેટલું અજ્ઞાન છે, કેટલાય અંદર સાયકોલોજીકલ પ્રશ્નો છે, એટલે હું કાંઈ નથી, એવી જે પ્રતીતિ કરાવે એ પ્રેઝન્ટ મોમેન્ટ કરાવે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણને રિયાલિટી છે, હકીકત છે એનો સ્વીકાર કરાવે, અને જેટલા અંશમાં આપણે એનો સ્વીકાર કરતા જાય એટલા અંશમાં આપણે ટ્રુથ તરફ ગતિ કરતા જાય. એટલે
પેલી વસ્તુ, હવે આપણા હાથમાં તો પ્રેઝન્ટ મોમેન્ટ જ છે, અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એની અંદર હવે પ્રેઝન્ટ છે એ ટ્રુથ તરફ ક્યાં નથી જવા દેતું. અત્યારે મારે ટ્રુથ તરફ જવું છે, ફેક છે ન્યા રાખે છે, હજી ફેક છે એની હરખું હું જોઈ શકું છું કે નહીં, અંદરથી જોઉં છું કે મને ખરેખર આ ફેક છે એ અત્યારનું ફેક દેખાય છે, સ્વીકારાય છે. આ પરમાત્માએ જે પરિસ્થિતિ જે પેદા કરેલી છે મને ખરેખર 100% સ્વીકાર્ય છે. ન સ્વીકાર્ય હોય તો એના અંદર આપણે અંદર અનકોન્શિયસની અંદર બેક જાય છે અને જોઈ છે ક્યાં વાંધો છે, વાંધો ક્યાં છે. આ કુદરતના જે કાનૂન છે, કુદરતના જે નિયમો છે, એ નિયમો મુજબ આ દુનિયા હાલે છે, અને એ નિયમો મુજબ જો દુનિયા હાલતી હોય તો અત્યારે જે પરિસ્થિતિ, જે વાતાવરણ, જે ઘટના હશે એ બરાબર જ હશે. અને બરાબર હશે એટલું નહીં, પણ મારા માટે પરમાત્માની નજીક જવા માટેની એ તક છે. વિરોધી વાતાવરણ ખડું થયું છે અને મારે અંદરની પ્રેમ, મારે અંદરની શાંતિ, આનંદ, સંવાદ મારે જાળવી રાખવો છે. તો એ મારા માટે એક તક છે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટથી ટ્રુથ તરફ જવા માટે, ભૂત અને ભવિષ્ય તાદાત્મ્યની અવસ્થામાંથી ટ્રુથ તરફ જવા માટે વચ્ચે ફેક જે છે, વર્તમાન દ્વારા જે ફેક છે એનો સાક્ષાત્કાર અનિવાર્ય છે. આત્માનો સાક્ષાત્કાર પછી, પહેલા અત્યારે ફેક જે છે, અત્યારે જે ફેક છે, મને ઈર્ષા થાય છે, મને લોભ થાય છે, કેમ થાય છે એ વસ્તુ નથી, છે એટલે થાય. જે આપણી અંદર છે, આપણે એમ પ્રશ્ન ન પૂછી કે મારી અંદર આ કેમ એમ આપણે એટલા માટે પૂછી છીએ કે આપણે કંઈક અસાધારણ વ્યક્તિ હોય એવું અંદરથી લાગે. આપણે કોમન વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ, મારી અંદર ઈર્ષા હોય, લોભ હોય, અને પશુના કીટના, પતંગમાં, જડતામાં જે બધી વસ્તુ, જે પદાર્થોમાં હોય ને એ બધી મારામાં છે. આવો આપણો જેટલો સ્વીકાર થશે ને, ઊંડો સ્વીકાર જેટલો થશે ને એટલું ફેક છે એ પછી આપણને ટ્રુથ તરફ લઈ જશે. એટલે હાયર ડાયમેન્શન છે એ પ્રેઝન્ટ મોમેન્ટ અત્યારે આપણા માટે છે, અને પ્રેઝન્ટ મોમેન્ટ જ બેક જાતું જાય, પાછળ જાતું જાય અને સમજતું જાય કે આ ફેકને કોણ અટકાવે છે, ફેકને કોણ અટકાવે છે. એ રીતે આપણે કાઢવા માટે, અંદરના રાગને, અંદરના દ્વેષને, અંદરના લોભને કાઢવા માટે પ્રયાસ ન કરવો જોઈએ, એને સમજવા માટે પ્રયાસ કરવો જોઈએ કે શું છે આ બધી વસ્તુ, શું છે. એટલે આખો ફોકસ, આપણું સમગ્ર એટેન્શન છે એને સમજવા માટે, કાઢવા માટે નહીં. કાઢવા જે માગે છે એ ભવિષ્ય તરફ નજર છે, અને જે અત્યારે જે સમજવા માગે છે એ આ ક્ષણની અંદર એની સામે જ, આમ કેમ આંખ ટીકી હોય એવી રીતે કોન્સ્ટન્ટલી એની એ પ્રશ્નની સામે જ જોવે છે. એનું સમગ્ર એટેન્શન છે એ પ્રશ્ન ઉપર આપે છે. ક્રોધ આમ રાખીએ, આમ ક્રોધના જે રિએક્શન, ક્રોધ તો આપણે શબ્દના હિસાબે, મૂળ તેનું જે રિએક્શન છે, ક્રોધ એની પ્રકૃતિની પાછી પ્રકૃતિ, એ તો પ્રશ્ન આપણે કરી શકીએ. કેવી રીતે પ્રશ્ન કરો તમે? કે ક્રોધ આમ આવે એટલે એને રિએક્શન છે. હા, રિએક્શન એટલે કોઈ પ્રકારનો કઈ અણગમો આપણી અંદર પ્રગટ થયો છે, કોઈક એક્સાઇટમેન્ટ પ્રગટ થયું છે, કંઈક અંદર બાયોલોજીકલ કંઈક આપણી અંદર ચેન્જીસ થવા માંડે છે. ક્રોધ શબ્દ આપણે કાઢી નાખીએ. હા, એ તો કાઢી નાખવો જોઈએ. પછી આપણે એમ કે નાની પ્રકૃતિ, તો ક્રોધની પાછી પ્રકૃતિ એવું કઈ છે સમજવાનું. એટલે ક્રોધની પ્રકૃતિની અંદર તો ક્રોધ છે એ આવવાનું, ક્રોધની જે પ્રકૃતિ છે મને ક્રોધ આવે છે, તો એ ક્રોધનું કારણમાં હું જાઉં તો ક્રોધનું કારણ શું મળે? ક્રોધ છે એનું કારણ શું મળે આપણને? આપણો કોઈ પણ પ્રકારનો આગ્રહ, કોઈ પણ વસ્તુને આપણે ચોંટી ગયા હોય, કોઈ એક વસ્તુને, એક માન્યતાને, કોઈ ધારણાને, કોઈ સિદ્ધાંતને વળગી ગયા છીએ, અને એ પ્રમાણે થતું નથી. આપણે કંઈક ઈચ્છી છીએ, અંદર કંઈક ઈચ્છી છીએ અને બહાર એ પ્રમાણે બનતું નથી, એટલે ગુસ્સો આવે છે. આપણે જે કરવા માંગીએ છીએ બીજો એને અવરોધ કરે છે તો આપણને ગુસ્સો આવે. તો એના મૂળમાં આપણે જાય છીએ તો ક્યાંક આગ્રહ છે, અને આગ્રહમાં શું કામ એને છીએ આપણે? આ આગ્રહ શું કામ એને રાખીએ છીએ? આગ્રહ શું કામ એને છે? એટલે સુખ તો આપતું નથી આગ્રહ, તો સુખ તો આગ્રહ શું કામ રાખીએ છીએ? આપણે કોઈ પણ પ્રકારનો આગ્રહ રાખ્યો છે, કોઈ પ્રકારની ધારણા છે, એ આપણને ક્રોધમાં પલટાવી નાખે છે. આપણે અમુક પ્રકારે ઈચ્છીએ છીએ કે આ કામ આવી રીતે જ થવું જોઈએ, મસાલા દાળની અંદર આવી જ રીતે નાખવા જોઈએ, બીજો જણો આવીને બીજી રીતે મસાલા નાખે તો શું થાય? પ્રોબ્લેમ તો
પ્રોબ્લેમ તો મસાલા જ નાખવાનો જ છે ને, તો એ કે આ પ્રમાણે નહીં, આ પ્રમાણે નાખો. તો હું કોઈ વસ્તુને વળગેલો છું એટલે મને ક્રોધ આવે છે. તો એ ક્રોધ જે આવે છે એનું કારણ છે આગ્રહ છે. અને આગ્રહ શું કામ એને છે? હું પ્રશ્ન કરું છું કે આગ્રહ શું કામ એને છે? એ આપણો ધાર્યો થતો નથી એટલા માટે. ના એટલે આગ્રહ જે ઈચ્છી છે ને એ નથી થતું આપણા જે. ના એટલે આગ્રહ શું કામ એને છે? ઈચ્છી છે તો બરાબર, શું કામ એને ઈચ્છી છે આપણે? ચોઈસ શું કામ એને છે? ચોઈસ છે એ અંધકાર છે. હું ચોઈસ એટલા માટે કરું છું મારી અંદર અંધારું છે. મને ખ્યાલ નથી કે મારું જ્ઞાન છે બહુ લિમિટેડ છે, બહુ લિમિટેડ છે. મારી આગળ એક એંગલ છે પણ બીજા વ્યક્તિ આગળ બીજો એંગલ છે, ત્રીજા વ્યક્તિ આગળ ત્રીજો એંગલ છે. એટલે મારી સીમિતતા, મારી મર્યાદા એ મને ખબર નથી. એટલે હું આગ્રહ રાખું છું એની પાછળ છે અંધકાર છે. અને અંધકાર છે એ અહંકારને ચોટેલું છે. અંધકાર હોય એટલે શું થાય? માન્યતા એટલે એના માટે એ અહંકાર છે અને એ એનું વ્યક્તિત્વ છે. અને વ્યક્તિત્વ તૂટી જાય તો એનું અસ્તિત્વ જાય, એને લાગે કે હું ગયો. એટલે આગ્રહ છે એ અહંકાર છે. આગ્રહ પોતે અહંકાર છે અને એ અંધારું છે. કારણ કે આપણી અંદર પ્રકાશ નથી. આપણે શું કામ લર્નિંગ નથી કરતા? આપણે બધા લોકો આગળથી શીખતા કેમ નથી? તો એ કે અંદર અહીંયા અંધારું છે ને અંધારામાં કોઈ દી આપણે પ્રશ્ન જ નથી કર્યો કે આગ્રહ શું કામ એને, આ ક્રોધ શું કામ એને. એટલે ક્રોધ કરી છીએ એને વ્યાજબી ઠેરવી છે. જે આપણે કરી છીએ એને વ્યાજબી ઠેરવી છે, પણ એને ક્વેશ્ચન નથી કરતા કે આ કેમ આમ. આલા ક્વેશ્ચન છે એ આધ્યાત્મિકતા છે. અને ક્વેશ્ચન ન કરે એ બેહોશી છે. માનો કે હું જે મારી અંદર જે આવે છે એ બધું કરી નાખું છું તો એ બેહોશી છે. પણ અંદર પ્રશ્ન કરું કે આમ કેમ કરું છું. અને પ્રશ્ન છે ને એ એના મૂળિયામાં લઈ જાય. એટલે આ ભાઈ કહે છે ક્રોધ શું છે, તો જે દેખાતું હોય ને એને પ્રશ્ન કરતું જવું જોઈએ. કાઢતા 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 છેલ્લે કાંઈ નહીં રહે. છેલ્લે કોઈ આગ્રહ નહીં રહે, કોઈ માન્યતા નહીં રહે. બધું કાઢતા કાઢતા કાંઈ છે નહીં, બધું શૂન્ય જ છે. તો આ બધું કાઢતા કાઢતા એટલે આ પ્રશ્ન છે એ કાઢી નાખે ઉપરના છોતરા. અને છોતરા એટલે આગ્રહ, મૂલ્યાંકન, આપણું અંદરના જે વેલ્યુએશન છે એ વેલ્યુએશનને તોડી નાખે. પ્રશ્ન છે એ. એટલે સવાલ જે છે ને એ શું છે ખબર છે? આ કઈ બધા સવાલની જરૂર નથી. વર્તમાન પોતે શું છે ને, અને વર્તમાનમાં હું રહું છું કે નહીં, બસ એટલું જ પ્રશ્ન છે આપણી આગળ. હવે આમ સિમ્પલ વસ્તુ છે કે વર્તમાનને શું કરવાનું હોય? તો કે અંદર જે પ્રગટ થતું એને જોવાનું હોય, અને જોયા પછી આમ ટીક કરવાનું હોય કે યસ, બીજું કાંઈ નહીં છે આ વર્તમાન. હવે જો આ વર્તમાનને તમે સમજી જાઓ તો અંદર પ્રશ્ન કાંઈ નથી. જે પ્રગટ થયું, ક્રોધ હોય તો ક્રોધ છે, લોભ હોય તો લોભ છે, ઘૃણા હોય તો ઘૃણા, પ્રસુતા હોય તો પ્રસુતા છે. તો એ જે છે એને એમ ટીક કર્યું, હા. અને એનો અંદરનો જે વિરોધ છે એ મટી ગયો. અંદરનો જે પ્રગટ થયું એનો અંદરનો જે વિરોધ હતો એ મટી ગયો. એટલે અંદર એને જોવા માટેની ક્ષમતા પ્રાપ્ત થઈ કે હવે એ વસ્તુને આપણે જોઈ શકશું. પહેલા આપણી આગળ ચશ્મા હતા એના પૂર્વગ્રહના, એ પૂર્વગ્રહના ચશ્માને આપણે કાઢી નાખ્યા અને ડાયરેક્ટ રીતે હવે વસ્તુ ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે એને જોઈ શકશું.